નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર વાવ થરાદના અનુસંધાને ભાભર ખાતે બીઆરસી હોલમાં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં ભાભર પીઆઈ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે નારી સશક્ત બને અને પોતાના બાળકોનું નાનપણથી સારા વિચારો સાથે સારા સંસ્કારનું સિંચન કરે અને વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં નારી પુરુષ જેમ સશક્ત છે, બાળકોને કિશોરીઓને હાલના સમયમાં પોતાના ઘરથી સારા વિચારો આપીને સંસ્કારોનું સિંચન થે સારી રીતે ઘડતર કરવામાં તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં નારી તું નારાયણી જેવા સૂત્રોને સાર્થક કરવા વિશે નારી સંમેલન દરમિયાન ચર્ચા કરાઈ હતી, જેમાં નારી પુરુષમાં સમૂહવડી ગણવામાં આવે છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને બાળકનું નાનપણથી ઘડતર કરવામાં આવે તેવા વિચારો આવેલ મહાનુભાવો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા નારી સશક્ત બને તેવા હેતુથી સમગ્ર જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ કરવામાં પણ આવતા હોય છે। આવા કાર્યક્રમો થકી લોકજાગૃતિ પણ લાવી શકાય છે। આજના નારી સંમેલન કાર્યક્રમ દરમિયાન ભાભર મામલતદાર કેસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, ભાભર પીઆઈ એસ.ડી. ચૌધરી, સીડીપીઓ હંસાબેન પંડ્યા, બીઆરસી કોઓર્ડિનેટર કિશનભાઈ પાઠક, આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા, ટીએલઈ પ્રકાશભાઈ સુવાતર સહિતના આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આ કાર્યક્રમનું સંચાલન એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર કિશનભાઈ વાઘેલાએ કર્યું હતું। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। નમસ્કાર। આજના નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા ભાભર ઘટકની અંદર 135 આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો, જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અહીંનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીએસ સ્ટાફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ, આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી, એક સશક્ત નારી કઈ રીતે બને, પોતે નીડર કઈ રીતે બને, પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય, એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા। બહેનો દરેક એક માતા છે, એક દીકરી છે, એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે, જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે, જેમાં બહેનોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે કે નારી એટલે શું। એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ, આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે, એક માતા સ્વશિક્ષકની ગરજ સારે છે એ અર્થ આપણે સાર કરવાનો છે। એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર તથાસ્તુ। થેન્ક યુ।